જૂનાગઢ ખાતે કિસાન સહકાર સમિતિના આગેવાનોની બેઠકમાં ખેડૂતોના પ્રશ્નો અંગે આગામી દિવસોમાં કૃષિ મંત્રી સાથે બેઠક યોજવાની જાહેરાત કરવામાં આવી છે। કૃષિ વિભાગ દ્વારા કિસાન સહકાર સમિતિનો સંપર્ક કરવામાં આવ્યો છે અને માત્ર આગેવાનોને અધિકારી કૃષિ મંત્રી જીતુ વાઘાણી ડીસીએમ સાથે રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવ્યા છે। આ મુલાકાતમાં રાજકીય હોદ્દા ધરાવતા કોઈ પણ વ્યક્તિની સાથે ન લેવાનો निर्णय लेवामां આવ્યો છે। ખેડૂતોના ત્રણ મુખ્ય મુદ્દા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે। આગામી 9મી ડિસેમ્બરથી આંદોલન કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે, પરંતુ જો સરકાર સાથેના વાટાઘાટોમાં યોગ્ય નિર્ણય ન આવે તો કિસાન સહકાર સમિતિ ફરીથી આંદોલન શરૂ કરશે। સમયથી બધા મિત્રોને એક ફરિયાદ હોય કે સરકાર છે કોઈનું સાંભળતી નથી, ત્યારે પહેલી વખત એવું બન્યું છે કે ઘણા સમય પછી ખેડૂતની વાત છે એ સરકાર સાંભળવા તૈયાર થઈ છે અને ત્યાં કૃષિ મંત્રી અને શક્ય હશે તો એ કાર્યાલયથી એવી પણ સૂચના આપવામાં આવી છે કે આપણા નાયબ મુખ્યમંત્રી છે હર્ષભાઈ સંઘવી એ પણ આપણી સાથે ચર્ચા કરશે। ખાસ કરીને અમે ત્યાં ગાંધીનગર જશું તો આ ત્રણેય મુદ્દા છે એ અમે અમારા લેટર પેડ ઉપર લેખિતમાં લઈને જશું અને કૃષિ મંત્રીને અમે આ રૂબરૂ ત્રણેય મુદ્દા છે એ આપવાના છે અને આશા રાખીએ કે કૃષિ મંત્રી પણ આ ત્રણેય મુદ્દાનું સમયસર નિરાકરણ કરે।